નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા। મુદ્દાની વાતમાં આજે આપણે વાત કરવી છે એ મુદ્દાની કે જેને લઈને 2024 લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે। ઇન્ડી ગઠબંધનમાં આખરે કેટલી ગાંઠ છે એ મુદ્દાને લઈને વાત કરવી છે। 2024ની જંગ જામશે કે પછી દાટ વર્ષે તેની વાત કરવી છે, કારણ કે ઇન્ડી એલાયન્સમાં ગઠબંધનમાં રોજ એક નવો મુદ્દો સામે આવે છે, રોજ એક નવી મડાગાંઠ સામે આવે છે અને રોજ એક સવાલ સામે આવે છે કે આખરે આ કેટલું ટકશે। શું આ સંઘ કાશીએ પહોંચશે કે કેમ? ઘણી વખત તો નારાજગી સામે આવે છે, તો ઘણી વખત એકબીજા વિપક્ષમાં રહેલા, ગઠબંધનમાં રહેલા પક્ષો જે એકબીજાના પક્ષ વિરુદ્ધ બોલી રહ્યા છે અને એટલા જ માટે સવાલ થાય કે આખરે આ એલાયન્સ જે એક થયું છે અથવા તો આ ગઠબંધન જે એક થયું છે એ 2024ની ચૂંટણીમાં જામશે કે પછી દાટ વાળી નાખશે? જે એક સપના સાથે આગળ વધી રહ્યું છે એ સપનું સાકાર કરશે કે પછી એ જ વિપક્ષ સાથે મળીને એ સપના પર પાણી ફેરવી દેશે? સાથે જ આપણે બીજા મુદ્દા પર વાત કરવી છે અને તેમાં વાત કરવી છે કે બીજેપીનો વાર કોંગ્રેસ કરી શકશે પલટવાર, કારણ કે કોંગ્રેસ એક સપના સાથે આગળ આવી છે કે એક સાથે વિપક્ષ સાથે મળીને ભારતીય જનતા પાર્ટી અને એનડીએને હરાવી છે અને સત્તામાં આવવું છે। અખિલેશ નહીં, હવે માયાવતી પર આમાં ઘણા બધા મુદ્દાઓ જે રોજ ટ્રેન્ડિંગ હોય છે। ક્યારેક નીતિશ નારાજ થઈ જાય છે, ક્યારેક આમ આદમી પાર્ટી પોતાના તેવર બતાવતી થઈ જાય છે, ક્યારેક સાઉથના નેતાઓ એવા નિવેદનો આપી દે છે કે જેના કારણે હિન્દી બેલ્ટમાં નુકસાન થઈ જાય છે, ક્યારેક તો તેલંગાણાના મુખ્યમંત્રી જેવા નેતાઓ એવા નિવેદનો આપી દે છે કે જેનાથી એક જ ગઠબંધનમાં આવેલા લોકો નિરાશ થઈ જાય છે। તો આ બધી જ ઘટનાઓ વચ્ચે સવાલ માત્ર એટલો છે કે આ ગઠબંધન કેટલું આગળ ચાલવાનું છે અને આ જ મુદ્દાને લઈને ચર્ચા કરવી છે મુદ્દાની વાતમાં। રાજકારણમાં કહેવાય છે કે અહીંયા કોઈ કોઈનો મિત્ર કે કોઈનો દુશ્મન નથી હોતો, ગમે ત્યારે ગમે તેની જરૂર પડી જાય છે અને હવે મોટાથી લઈને નાનામાં નાના પક્ષની પણ જરૂર પડવાની છે, કેમ કે લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના 3 થી 4 મહિનાઓ બાકી છે। એટલે કે ચૂંટણી ઘર આંગણે આવીને ઊભી છે એવું કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી અને કોઈ પણ ચૂંટણીમાં ઓછામાં ઓછા 6 મહિના પહેલાની તૈયારી જરૂરી છે અને ખૂબ જરૂરી છે, ઓછામાં ઓછા। ભાજપ માટે કહેવાય છે કે તે 24/7 ચૂંટણીના મોડમાં હોય છે અને આ વખતે તો હેટ્રિક લગાવવા માટે મેદાને ઉતરી ગઈ છે। અને બીજી બાજુ જોઈએ, કોંગ્રેસ અને વિપક્ષ ગઠબંધનના સહારે ભાજપને હરાવવાના સપના જોઈ રહ્યું છે, પરંતુ આ સપનાઓ ઉપર પાણી ફેરવે છે આ ગઠબંધન પોતે જ, કારણ કે રોજ એક નવી ગાંઠ ગઠબંધનમાં પડતી જોવા મળે। ક્યારેક નીતિશ નારાજ થાય, ક્યારેક આપ તેવર બતાવે કોંગ્રેસને, ક્યારેક કોણ અખિલેશ આવે તો ક્યારેક કોણ ખડગે ફળગે પણ થઈ જાય। ક્યારેક અખિલેશ કરતા માયાવતીનો મોહ વધુ દેખાય, ક્યારેક કોઈ નેતા માટે સમાજવાદી પાર્ટી હિન્દુ દ્રોહી થઈ જાય, ક્યારેક સાઉથના નેતા હિન્દી બેલ્ટમાં નુકસાન કરી જાય, તો ક્યારેક ડીએનએની ચર્ચા એટલી વધી જાય કે એકબીજાના સાથે આવેલા લોકો જ એકબીજા વિરુદ્ધ નિવેદનો આપે। એક બાજુ ઇન્ડી એલાયન્સના ઠેકાણા ન હોય ત્યાં ડીકે શિવકુમાર આવીને કહે છે કે એનડીએ તૂટવાની છે અને આ વાતો વહેતી થઈ જાય અને આ બધા વચ્ચે એક જ સવાલ થાય કે 2024ની જંગ જામશે કે પછી વળશે દાટ? સવાલ એ પણ થાય કે બીજેપીનો વાર કોંગ્રેસ કરી શકશે પલટવાર? અને છેલ્લે સુધી સવાલ એ ઉભો જ રહેવાનો છે કે આખરે ઇન્ડી ગઠબંધનમાં કેટલી ગાંઠ? અને આ તમામ મુદ્દાઓને લઈને આજે ચર્ચા કરવી છે। આપણી સાથે તમામ મહાનુભાવો ઉપસ્થિત છે સ્ટુડિયોમાં, બહારથી પણ જોડાયેલા છે, તમામ ને આપનાથી રૂબરૂ કરાવી દઈએ। આપણી સાથે ભાજપના નેતા શ્રદ્ધાબેન રાજપૂત જોડાયા છે, આપનું સ્વાગત છે। આપણી સાથે કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુ જોડાયા છે। ઇન્દ્રનીલજી, આપનું પણ સ્વાગત છે। આપણી સાથે પત્રકાર દિલીપ ક્ષત્રિય પણ જોડાયા છે। દિલીપભાઈ, આપનું પણ સ્વાગત છે। સૌથી પહેલા ઇન્દ્રનીલભાઈ, આપની પાસે એટલા માટે આવવા માંગુ છું કારણ કે ઇન્ડી ગઠબંધન એક સપના સાથે આગળ વધી રહી છે, તમામ વિપક્ષો એકજૂટ થઈ રહ્યા છે 2004નું પરિણામ આવે એવી આશાએ, પરંતુ વારંવાર એક પછી એક તમારા જ નેતાના નિવેદનો હોય કે પછી નારાજગી હોય કે પછી એક સાથે આવેલા ગઠબંધનના નેતાઓના નિવેદન એવું બતાવવા માટે મજબૂર કરી દે છે કે ઇન્ડી ગઠબંધનમાં બધું જ સમૂહસૂત્રું નથી, તો પછી 2024 કેવી રીતે પાર પડશે? પેલા તો રાજકારણમાં કાંઈ સ્પષ્ટ હોતું નથી, ચાહે એ ભાજપ હોય કે ચાહે કોંગ્રેસ હોય। થોડા હું તમને થોડા ઇતિહાસમાં લઈ જવા માંગીશ કે ગાંધીજીએ આ દેશને જોડ્યો હતો
અને એટલે આઝાદી આવી. અને આજે હું ચોક્કસપણે ભાજપ પાસે એક જ વાત હોય છે કે 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું. એટલે પહેલા હું એનો જ જવાબ આપી દઉં કે આજે પણ આપણે વાત કરી રહ્યા છીએ અથવા તો આપણે આપણા ઘરમાં બેઠા હોય તો ત્યાં વીજળી હોય કે ટીવી હોય કે નળમાં પાણી આવતું હોય કે સિમેન્ટ લોખંડના મકાનમાં બેઠા હોય, સારું સ્કૂટર હોય, સારી ગાડી હોય કે વોટ એવર વીજળી હોય અથવા તો ઘર સુધી રોડ પહોંચતો હોય, આ લગભગ બધું કામ કોંગ્રેસે 70 વર્ષમાં કર્યું હતું. એટલે કોંગ્રેસે શું કર્યું એ વાત જ ઉપર હંમેશા ભાજપને, હવે હું એવો પ્રશ્ન પૂછીશ કે ભાજપે શું કર્યું એટલે એ વાત મૂકીએ, પણ કોંગ્રેસ ગઠબંધન જે કરી રહ્યું છે એ આજે ન કેવલ કોંગ્રેસની જરૂરિયાત છે, અમે કોઈ બહુ મુશ્કેલીમાં છીએ એવું નથી. ઇનફેક્ટ ભાજપનો કાર્યકર અથવા તો એનો નેતા અમારા કરતા વધારે તકલીફમાં છે. પ્રશ્ન એ નથી, પ્રશ્ન એ છે કે દેશનો વિકાસ એક સ્વપ્નો દેખાડી અને લોકોની અસમજણનો લાભ ઉઠાવી અને સત્તા ટકાવી રાખવાનો મોદીજીની આવડત અને એનો લેવાતો ગેરલાભ, એની સામે આજે આખું જેનું નામ સમજણપૂર્વક ઇન્ડિયા દેવામાં આવ્યું છે. કેમ કે આ હિત કોઈ પક્ષનું નથી, આ હિત ભાજપની સરકાર ન રહે, એમાં બધા પક્ષો કરતા પણ જો જાજુ હિત હોય તો એ સામાન્ય માણસનું છે. કેમ કે તમને ડર બતાવે કે તમે આ મુસ્લિમ દેશ બની જશે કે આ ક્રિશ્ચિયન દેશ બની જશે. હવે મોગલોના રાજમાં કે અંગ્રેજોના રાજમાં જે શક્ય ન બન્યું, જે હિન્દુત્વને કોઈની રક્ષાની જરૂર ન પડી, એ આજે ઓલમોસ્ટ બધા હિન્દુઓ જ્યારે સત્તા ઉપર હોય ત્યારે શું મોદી અથવા તો RSSના રક્ષણની જરૂર પડી ગઈ? આ પ્રશ્ન લોકોએ વિચારવાનું જરૂર છે. આ 2-3 પ્રશ્નો એ પ્રચારમાં બધા અમને લોકો પણ કહે કે એ લોકો પ્રચારમાં બહુ મજબૂત છે, તો ભાઈ તમે માર્કેટિંગ સ્કિલથી તમારા ઘરમાં નબળા ઘઉં પણ લઈ આવતા નથી, તમે નબળું મરચું પણ લઈ આવતા નથી, તો આ દેશ તમારો છે, તમે માલિક છો, આમ જનતા માલિક છે. જી, આપે હિન્દુ અને મુસ્લિમની વાત કરી, પરંતુ જે ગઠબંધન એક થયું છે અને આ ગઠબંધનમાં DMK ના નેતા આવ્યા છે, એ હિન્દી બેલ્ટ માટે કંઈક અલગ બોલે છે અને કહે છે કે તે કઈ રીતે કામ કરે છે. એ શબ્દો મારે નથી બોલવા. બીજી બાજુ આપના જ રાજ્ય તેલંગાણા કે જ્યાં કોંગ્રેસની સરકાર બની છે, ત્યાંના ખુદ CM એવું કહી જાય છે કે તેલંગાણાના DNA બિહાર કરતા વધુ સારા છે અથવા તો બહેતર છે. તો આ રાજનીતિ કઈ રાજનીતિ કહેવાય? શું આ ભાગલા પાડવા વાળી રાજનીતિ નથી? તમે અમને પ્રશ્નો પૂછો છો, તમે મોદીજીને કોઈ દી પ્રશ્ન પૂછી શક્યા? અને તમે ભાજપના કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન પૂછો તો એ તમારી લાઈન ઉપર જવાબ, મારી વાત સાંભળો, લાઈન ઉપર જવાબ આપે છે ખરા? આપણે સવાલો, આપણી સાથે બીજેપીના પ્રવક્તા છે, મેં તો રાહુલ તમને એ લાઈન ઉપર જવાબ આપે છે ખરા? કાશ્મીરમાં જઈને કોની સાથે એને ગઠબંધન કર્યું એવું ભાજપના લોકોને પૂછો છો ખરા? અરે હું ભાજપના આપણે બેઠા છે શ્રદ્ધાબેન, એમને પૂછી લઈશ, પણ હું તમને પૂછું છું એનો જવાબ તો આપો. નહીં પણ હું તમે કે અમને જ કેમ સવાલ? અરે સવાલો તો કોઈ હા તો એમને કયો કાશ્મીરમાં એ લોકો મારી બેન વાત ઈ છે કે તમને એ કહી દઉં કે આજે એ લોકો એમ કે છે કોંગ્રેસ મુક્ત, પણ એ લોકો જે કોઈ અમારા નબળા લોકો છે એને દબાવી કાઢવી, લાલચમાં લાવી, સત્તા આપી અને લઈ જાય છે, તો એ કોંગ્રેસ મુક્ત ક્યાં રહ્યા? પણ વાત એ છે કાશ્મીરમાં એ લોકોએ કોની સાથે ગઠબંધન કર્યું હતું, એ લોકોએ બીજે ક્યાં ક્યાં ગઠબંધન કર્યું, એ લોકોએ બહુ ખૂબ ગઠબંધન કર્યા. પ્રશ્ન આજે કોની હારે ગઠબંધન કેવું કર્યું એ નથી, પ્રશ્ન એ છે કે આજે ભારતમાં મોંઘવારી બાબતમાં કે આમ આદમીના જીવન બાબતમાં અથવા તો આ મોદીજી લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે, એની સામે એક દબાણનું રાજકારણ, એક ઇવન મીડિયા ઉપર પણ દબાણનું રાજકારણ જ્યારે ચાલી રહ્યું છે, ત્યારે ઇન્ડિયાનું ગઠબંધન, એનું નામ ઇન્ડિયા એટલે દેવામાં આવ્યું છે
કે આ ફક્ત પક્ષોની મારો સવાલ જરૂરિયાત એ નહોતો. નથી, આ ઇન્ડિયાની જરૂરિયાત મારો છે, સવાલ થોડો સામાન્ય અલગ લોકોની હતો. જરૂરિયાત. જો કદાચ તમે એ સવાલનો જવાબ આપી શકો. મારો સવાલ એ હતો કે જી. જે પાર્ટીઓ સાથે બોલો, મળીને બોલો. એક ગઠબંધન બન્યું છે, એવા ડીએમકે ના નેતા એવું કહે છે કે ભાઈ હિન્દી ભાષી લોકો અથવા તો યુપી બિહારના લોકો અહીં આવીને શું કામ કરે છે, ગટરની સફાઈ કરે છે. બીજી બાજુ કોંગ્રેસના જ સીએમ છે તેલંગાણાના રેવંત રેડ્ડી એવું કહે છે કે તેલંગાણાના ડીએને બિહારના ડીએને કરતા સારા છે. તો હવે આ બીજી પક્ષની કે આપણે બીજેપીની કે એની વાત કરવાની જરૂર નથી. મારો સવાલ માત્ર એટલો જ છે કે જો આ બધા નિવેદનો આવશે તો શું ગઠબંધનને નુકસાન નહીં થાય? બેન, નુકસાન થવાની વાત નથી. અત્યારે લક્ષ્ય બધા પક્ષોનું એક જ છે કે જે દેશના હિતમાં નથી એવી મોદી સરકારને કાઢવી. આ એક લક્ષ્ય માત્ર એટલા માટે છે, ના પક્ષ માટે. ઓકે, એના આ જે બધા પક્ષો ભેગા થયા છે, અમારી સામે પણ લડ્યા છે, પણ અમે બધાને ભેગા એટલે થયા છે કે મોદીનું રાજ છે એ બરોબર નથી. આજે ગુજરાતની શું હાલત છે? આટલા લગભગ 21 વર્ષ 22 વર્ષ થવા આવ્યા મોદીજીના શાસન પછી, અને આજે પણ મોદીજીનું જ શાસન છે. મારો સવાલ, બીજો સવાલ, તમારો જવાબ મેં સાંભળી લીધો અને હું સંતુષ્ટ છું તમારા જવાબથી, પરંતુ બીજો સવાલ, આજે મોદીજીનું જ રાજ ચાલી રહ્યું છે ગુજરાતમાં, પણ અહીંયા ઇલેક્ટેડ સીએમ નથી. ઓકે, કઈ વાંધો નહીં. હું પહેલા શ્રદ્ધાબેન પાસેથી જવાબ લઈ લઉં. શ્રદ્ધાબેન, આપશું જવાબ આપશો ઇન્દ્રનીલભાઈ? ઇન્દ્રનીલભાઈ મારા કરતા રાજકારણનો વધારે એક્સપિરિયન્સ છે, અનુભવ છે, એટલે કોઈ વસ્તુ પર્સનલ ના લે અને હું એમનું સન્માન બી કરું છું. વાત જ્યારે આજે આપણે મેઇન ડિબેટનો છે કે ઇન્ડી ગઠબંધનની વાત છે, તો પહેલી વસ્તુ એ છે કે આ ગઠબંધન પહેલી વખત નથી બન્યું. 2019ની અંદર પણ તમામ લોકો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિરુદ્ધ બધા ભેગા થયા હતા અને ખીચડી સરકાર બનાવવાની, એમાં બી કોણ પ્રધાનમંત્રી બનશે, કયા વર્ષે બનશે, એ બધી બી ચર્ચાઓ ચાલી હતી. એટલે આ કોઈ પહેલી વખત નથી થયું, આ ક્યારનું બની જ રહ્યું છે. અને બની બી કઈ રીતે રહ્યું છે મને એ નથી ખબર પડતી કે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં સીટ શેરિંગનું શું કરશે. ટુ ધ પોઈન્ટ વાત ઉપર આવી જઈએ, બરોબર છે. આમ આદમી પાર્ટી જે છે પંજાબમાં છે, ત્યાં સીટ શેરિંગનું શું છે, બરોબર છે. સાઉથની અંદર જેટલી પ્રાદેશિક પાર્ટીઓ છે એ કોંગ્રેસને શું સમર્થન આપવાની છે. હમણાં 3 જે વિધાનસભાના ઇલેક્શન થયા એમાંથી જેમાં 3માં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની, એક તેલંગાનામાં કોંગ્રેસની બની, ત્યાં કઈ રીતે આ લોકોનું ઇન્ડી ગઠબંધન હતું, એ લડ્યું હતું અને કોને કોના વિશે શું સ્ટેટમેન્ટ આપ્યા હતા. આજની જ વાત કરી લો કે દયાનિધિ મારણે જે યુપી બિહારના લોકો માટે જે આપ્યું, હું મારા ઘરનું ટોયલેટ સાફ કરું છું, મારા માટે જે ગાંધીજીએ સ્વચ્છતાની વાત કરી હતી, ગાંધીજીએ સ્વચ્છતાની વાતમાં બી ટોયલેટ અને શૌચાલયના શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આજે એ વસ્તુને કઈ રીતે બિહારના લોકો માટે કહેવામાં આવી છે એના વિશે કોઈ એક શબ્દ કહેવા માટે ઇન્ડી ગઠબંધનમાં તૈયાર નથી, બરોબર છે. એની પહેલા સ્ટાલિને સનાતન ધર્મ વિશે શું કહ્યું છે એની એ વસ્તુ વાત કરવામાં નથી આવી. તમને બીજેપી કે એનડીએ કરતા જે વધારે ખૂચે છે ને, ઇન્દ્રનીલભાઈ બિલકુલ સાચું બોલે છે, મોદીજીનું રાજ ખૂચે છે. એમણે મોદીજીના રાજની વાત કરી છે, પણ આ મોદીજીનું રાજ નથી ઇન્દ્રનીલભાઈ, આ મોદીજીની ગેરંટી છે. એક એવો વ્યક્તિ કે જેણે એવા ઘરમાંથી આવ્યા છે કે જ્યાં તેણે જોયું છે કે આ દેશની અંદર ગરીબોને શું તકલીફ છે. હા, છે તકલીફ ગરીબોના ઘરની અંદર, જ્યારે એના ઘરની અંદર પાણી પીવા માટે ના હોય સારું, એના જે બી લેડીઝો છે એના માટે શૌચાલય ના હોય, એના માટે ઈંધણ ના હોય. અને ઇન્દ્રનીલભાઈ 2014ની અંદર પ્રધાનમંત્રી જે હતા એ વખતના, જે આપણે 2004-2014ની અંદર એ આપણા મનમોહન સિંહજી હતા. બહુ સારા અમારા પ્રધાનમંત્રી છે ને, અમે બધા જ પ્રધાનમંત્રીની ડ્યુ રિસ્પેક્ટ કરીએ છીએ. એમણે ત્યાં સુધી બેંક એકાઉન્ટ કેમ ના ખોલાયા? જે ગરીબો, શોષિતો, વંચિતોની રાજનીતિ કોંગ્રેસ કરતા આવ્યું છે અને તુષ્ટિકરણની રાજનીતિ, એ લોકો માટે કોઈએ જનધન એકાઉન્ટ ખોલાઈને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. અમે અમારા દેશની અંદર ધર્મની વાત કરીએ છીએ તો અમે વિકાસની વાત કરીએ છીએ. તમે મુદ્દા પર ઇન્દ્રનીલભાઈ ડિબેટ કરો, કેટલો વિકાસનો અમે કામ કર્યો છે, લોકોની સુખાકારી માટે અમે અંત્યોદય સુધી ગયા છે. અને એટલા માટે એ જે વસ્તુ છે જન આદેશ છે, વોટમાં કન્વર્ટ થાય છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર લો એન્ડ ઓર્ડર કમ્પ્લીટ છે. વોટની વાત કરતા હોય શ્રદ્ધાબેન, તો કદાચ હું ખોટી ના હો તો મને દિલીપભાઈ કરશે સાચી, પરંતુ 2004માં પણ આ જ રીતે ગઠબંધન સાથે આવ્યું હતું અને પછી એ જીત્યું પણ હતું. તો આ વખતે પણ એવું થઈ શકે. હા, એ લોકોમાં તડા છે, એ લોકોમાં પણ ભેદભાવ છે, પરંતુ એ બધા જ જો સીટ શેરિંગ સારી રીતે કરી પણ લે છે અને બીજી બાજુ એ તમામ એક એક વ્યક્તિ ઉભો રાખશે તો એ ટફ ફાઇટ આપશે આપને. તો એ કેમ નથી માનવામાં આવતું? તમે મને પૂછી રહ્યા છો ને? જી જી. હું તમને શું કહું છું કે દરેક વખતે 2004 હોય કે પછી 2014 અને 2019નું ઇલેક્શન અને હવે 2024નું જે ઇલેક્શન આવ્યું છે, 2009નું ઇલેક્શન,
આ બધા ઇલેક્શન છે. સી ડેમોક્રેસીની અંદર હંમેશા મેચ્યોરિટી ઓલવેઝ વધતી જાય છે. લોકતંત્ર એને જ કહે છે કે લોકોથી ચાલતું તંત્ર છે, લોકશાહી છે, લોકોના માટે છે. આજે લોકો માટે તમે જુઓ કે કોઈ પણ વસ્તુની ઇન્ફોર્મેશન એક્સેસ કરવા માટે મલ્ટિપલ માધ્યમ છે. આજે એવું નથી કે હું જે કહી દઈશ ને તો એનું બી હમણાં બધા જઈને ક્રોસ વેરિફિકેશન કરશે અને જોશે કે શ્રદ્ધાબેન સાચું શું બોલ્યા છે, ખોટું શું બોલ્યા છે, અને એનો બી મને રિપ્લાય આપશે. એટલે મારે બોલતા પહેલા બી ઘણી વખત વિચારવું પડે છે કે જે હું બોલું છું એ કન્વિન્સિંગ છે કે નહીં. તો લોકોએ ખીચડી સરકાર જે હતી, જેની અંદર હું નાની હતી ત્યારે દિવ્યાબેન શું થતું હતું કે આજ કોણ પ્રધાનમંત્રી બને, આઈ કે ગુજરાત, અબ કોણ બને, એચડી બોલા. સ્થિર સરકારની ઉપર આપણી ડેમોક્રેસીમાં, લોકતંત્રમાં ચર્ચા થઈ કે એક મજબૂત બહુમતી વાળી, તમે કોઈ પણ પાર્ટીને બહુ આપો પણ એબ્સોલ્યુટ બહુમતી આપો, એબ્સોલ્યુટ 5 વર્ષની એને સરકાર આપો, એટલે એ ન કહી શકે એનો વડો કે ભાઈ અમારી પાસે અત્યારે સાથી પક્ષો આમ કરી રહ્યા છે, આમ કર્યા છે, તો અમને નિર્ણય લેવાની અંદર તકલીફ થાય છે. એટલા માટે જ્યારે ભારતીય જનતા પાર્ટી એનડીએ ગઠબંધનને એબ્સોલ્યુટ બહુમત મળ્યું ત્યારે મોદી 1.0 1.0 ની અંદર અમે લોકોએ ટ્રિપલ તલાકના મુદ્દા ઉપર વાત કરી, અમે લોકોએ 370-35 એની કલમ દૂર હટાઈ, એવા ઘણા બધા નિર્ણયો કર્યા. ઘણા એવા નિર્ણયો બી હતા કે જેને લોકો કદાચ એ વખતે બધા અમને ચીડવતા હતા. એ વખતે યુપી ની અંદર બી અમારી ગવર્મેન્ટ હતી, યોગી સરકાર હતા અને મોદી 1.0 હતું, ત્યારે બધા આસપાસ આ કોંગ્રેસ વાળા હતા કે હવે તો યુપી में भी है, केंद्र में भी है, तो मंदिर क्यों नहीं बना रहे हो. આજે તમે જુઓ કે આ મુદ્દો રહેશે ના, આ રહેશે કારણ કે આ ભારતીય જનતા પાર્ટી 1980 માં જ્યારે મુદ્દો રહેશે 24 માં. બિલકુલ કેમ નહીં રહે, કારણ કે 1980 માં અમારી પાસે સરકાર નહોતી, તો અમારા પોલિટિકલ એસ્પિરેશન હતા જેમાં જહાં હુએ બલિદાન મુખર્જી વો કશ્મીર હમારા હે, રામ મંદિર અને એનઆરસી સીએ અમારો યુસીસી અમારો મુદ્દો હતો. આ અમારા પોલિટિકલ એસ્પિરેશન છે, અમને કોઈ શરમ નથી, અમે આ મુદ્દાઓ પર કામ કર્યું છે. જી દિલીપભાઈ, આ બંને પ્રવક્તાઓના જવાબ સાંભળીને આપને શું લાગે છે 24 નો આખો એ જંગ કેવો રહેશે, એ વિપક્ષ માટે પણ અને પક્ષ માટે, સત્તા પક્ષ માટે પણ? આપણે છે ને 90s ના એરાથી એના માટે એટલે નરસિંહ રાવનો એરા જવા દઈએ, 90s ના એરાથી શરૂ કરીએ. એટલે પહેલી શરૂઆત આપણે ભાજપથી એટલે અટલ બિહારી વાજપેયીથી કરીએ. તમે જો ગઠબંધનની સરકાર છે ને એક જ દિવસ ચાલેલી એમની સરકાર હતી, નહીં પછી પડી ભાંગી, એ આખો એક હિસ્ટ્રી છે. એના પછી એ જ અટલ બિહારી વાજપેયીએ સક્સેસફુલી 5 વર્ષ ગવર્મેન્ટ પણ ચલાવી, પણ એના પછી ફરી પાછી તમે જુઓ 4 અને 14 એટલે કે છેલ્લા બીજા 10 વર્ષ એ પણ ગઠબંધનથી ચાલી, અને આમ જુઓ તો એ આખો એરા 15 વર્ષનો તમે અટલ બિહારી વાજપેયીથી ગણો અને છેક નરેન્દ્ર મોદી આવે ત્યાં સુધીનો આખો એરા ગણો એટલે 15 વર્ષ કોએલિશનની સરકાર ચાલી છે. એટલે ગઠબંધનથી સરકાર નથી ચાલતી, તો એના માટે આપણે પોલિટિકલ હિસ્ટ્રી જોઈએ તો એ વાત ખોટી છે કે ગઠબંધનની સરકાર નથી ચાલતી. અને જો એવું પણ માનવું ખોટું છે કે ભાઈ ગઠબંધનની સરકારમાં કોઈ કામ નથી, તો 15 વર્ષનો એરામાં કઈ કામ નહીં થયું આ દેશમાં એવું આપણે કહીએ ને તો એ પણ ખોટું છે. એટલે મૂળ મુદ્દો છે કે ગઠબંધનની સરકારમાં કોણ કોણ અને કઈ રીતે છે. તમે જુઓ કે એને ફરીથી આપણે એક પોલિટિકલ વિદ્યાર્થી તરીકે હું એને જોઉં તો વાજપેયીએ જે ભૂલ કરી હતી પહેલી વખત એમણે બીજી વખત સુધારી અને એ પછી સરકારમાં લાંબો સમય ચાલ્યા, 5 વર્ષ પૂરી કરી. પણ એ જ વસ્તુ તમે જુઓ 4 અને 10 માં એટલે કે ફરીથી જે 2 ઇલેક્શન થયા અને કોંગ્રેસની યુપીએ 1 અને યુપીએ 2 આવ્યું, એમાં તમે જુઓ તો એમાં 1 માં એ લોકોએ એકત્ર થયા, સારી રીતે રિપ્રેઝેન્ટ કર્યું અને સરકાર મળી. પણ સેકન્ડ ટર્મમાં એ લોકોની અંદર ઇન્ટરનલ એટલા બધા પ્રોબ્લેમ થયા કે એમને બીજી વખત સરકાર ગુમાવવી પડી. એ જ વસ્તુ તમે જુઓ કે અત્યારે છે ને આપણે 24 પહેલા ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ છીએ, તો ઇન્ડિયા ગઠબંધનમાં તમે જુઓ કે અત્યારથી જ સમસ્યાઓ છે અને એની એકબીજાની સામે આંગળીઓ કોણ કરે છે, એ જ નેતાઓ અને એમની સાથે રહેલા લોકો જ કરે છે. તમે સમજો કે જે રીતના મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા, જે રીતના નિવેદનો આવી રહ્યા છે, હવે તમે જે રીતે કીધું સ્ટાલિનના નિવેદન કે પછી રેવંત રેડ્ડીનું નિવેદન, હવે તમે એને અખિલેશ સાથે કે નીતિશ કુમાર સાથે જોડો. એ લોકોની આખી રાજનીતિ હિન્દી બેલ્ટ ઉપર છે, અખિલેશની રાજનીતિ માત્ર યુપી પૂરતી છે, નીતિશની રાજનીતિ માત્ર આખી બિહાર પૂરતી છે, તમે મમતાની રાજનીતિ બંગાળ પૂરતી છે. હવે તમે આ નિવેદનો જે તમારી સાથે રહેલા છે તો એને એટલે તમે પોતે જ એને એનિમીની જરૂરત જ નથી, તમે પોતે જ એને એનિમી પ્રોવાઈડ કરી રહ્યા છો. હવે એ જ વસ્તુ છે ને તમે જો કે કોંગ્રેસની બીજી સૌથી મોટી તકલીફ છે કે હિન્દી બેલ્ટ અને હિન્દી બેલ્ટના મુદ્દાઓ સમજવામાં એ લોકોને બહુ મોટી તકલીફ પડી છે. ખાસ કરીને કોંગ્રેસને ત્યારથી કેસી વેણુગોપાલ આવ્યા ને ત્યારથી આ સમસ્યા કોંગ્રેસ સાથે રહી છે. નો ડાઉટ એમણે ઘણું સારું કામ કર્યું, સાઉથમાં એમને વિજય મળ્યો, પણ સાઉથ માત્ર ભારત નથી, આખું ભારતમાં ઘણી બધી રાજ્યો ને દરેકની પોતપોતાની એક રિપ્રેઝન્ટેશન છે, દરેકની બોલી, ભાષા, વિચાર, દરેક જણાની જુદી જુદી વાતો છે. હવે એ એક જે સર્વગ્રાહી વાત થવી જોઈએ ને ઇન્ડિયા ગઠબંધનની, એ સૌથી મોટો મુદ્દો મને જે લાગે છે ઇન્ડિયા ગઠબંધનમાં લેકિંગ છે. કારણ કે ઓલું એક આપણે ગુજરાતીમાં કહાવત છે કે કૂતરું ખેંચે ગામ બનીને શિયાળ
અને સીમતણી, એટલે એના જેવી વાત છે કે ભાઈ દરેક જણને પોતાનું સેટલ કરવો છે, સ્કોર સેટલ કરવો છે. કોઈએ એક વ્યક્તિ માટે કામ નથી કરવું કે કોઈ એક એજન્ડા માટે કામ નથી કરવું. મારે મારું રાજ્ય સેવ કરવું છે, આમને આમનું રાજ્ય સેવ કરવું છે, ને એના પછી જે થાય એ પછી મારે એની ચર્ચા કોંગ્રેસ સાથે કરવી છે. અને આખામાં તમે જુઓ કે જે ઓલા કહેવાય ને કે ટેકર પોઈન્ટ ઉપર કોંગ્રેસ ઊભી છે કે જ્યાં એને છે ને બધા સાથે સમાધાન કરવું પડશે. તમે એની સામેના મુદ્દા જુઓ કે તમે રાજ્યમાં જીત થઈ હોત તો સ્થિતિ અલગ હોત. સ્થિતિ અલગ હોત. તમે એની સામેના મુદ્દા જુઓ કે કોંગ્રેસના પંજાબમાં તમે જતા રહો, ત્યાં સ્થાનિક નેતાઓથી માંડીને એમના પ્રમુખ સુધી આપનો વિરોધ કરે છે. આ બાજુ આપ તમારે અહીંયા ગઠબંધનમાં છે. તમે ગુજરાત આવતા રહો, સુખરામ રાઠવાથી મારીને અર્જુન મોઢવાડિયા, એમણે વિરોધ કર્યો છે અને છતાં એ લોકો ત્યાં ગઠબંધનમાં છે. અને એ કદાચ આ વિરોધ છે એ કોંગ્રેસને કે વિપક્ષને નડી શકે. એટલા જ માટે ઇન્દ્રનીલભાઈ, જેમ આપણે સતત સવાલ કરી રહ્યા છે કે સીટ શેરિંગને લઈને આ બેઠક લાસ્ટ બેઠક હતી એવું માનવામાં આવતું હતું, પરંતુ હવે એ મુદ્દો આવનારી બેઠકમાં શિફ્ટ થયો છે અથવા તો ત્યારે એ સીટ શેરિંગની વાત થશે. પરંતુ અત્યારથી જ ગુજરાતમાં ઘણા બધા એવા નેતા છે કે જે એવું કહી ચૂક્યા છે કે આપ સાથે નથી જવું. પંજાબ દિલ્હીમાં પણ આ સ્થિતિ છે કે કોંગ્રેસને માત્ર ત્રણ સીટો આપવા માટે તૈયાર છે આપ, અને ત્યાંના પ્રમુખ, એ રાજ્યના પ્રમુખો તો એવું કહે છે કે અમે ઈચ્છતા જ નથી કોંગ્રેસ સાથેનું ગઠબંધન. તો પછી આ બંને અથવા તો આ બંને પક્ષ હોય કે બીજા ઘણા બધા પક્ષ, એ કેવી રીતે એક ગઠબંધનમાં સાથે આવીને 24ની ચૂંટણી સુધી આગળ લડશે? ઇન્દ્રનીલભાઈને જ પૂછવા છું, કારણ કે પોતે આપમાં હતા. એમનું સ્ટેન્ડ શું છે ને એ વધારે કે એ શું માને છે ગુજરાતમાં. જી ઇન્દ્રનીલભાઈ. સો નાઇસ ઓફ યુ. હું 4 મહિના જ ફક્ત ગયો હતો અને કેજરીવાલજીને ઓળખી ગયો, પછી પાછો કોંગ્રેસમાં પોતાનું મંતવ્ય શું છે એટલે એ મૂકીએ. મારે ગઠબંધન કરવું જોઈએ કે નહીં? કેજરીવાલજી વ્યક્તિ તરીકે કોઈ દેશના હિતમાં છે એવું નથી માનતો. આ મારું અંગત મંતવ્ય છે. અને જ્યારે તમે ગઠબંધનની વાત કરતા હો તો હું ત્યારે એવું કહીશ કે ગઠબંધન એ પક્ષોનું નથી. આ ગઠબંધન દેશ માટે છે. આ ગઠબંધન અયોધ્યા કે કાશ્મીરના મુદ્દા માટે નથી, 370ની કલમ માટે નથી. આ ગઠબંધન છે એ લોકોની સામાન્ય જિંદગીમાં પડતી મુશ્કેલીઓ માટે છે. એટલે આ વાત તમને હસવું જ આવશે, મને કોઈ વાંધો નથી, પણ હું ફક્ત રાજકારણી નથી. મેં આના ઉપર બુક પણ લખી છે કે સામાન્ય લોકોને સમજણનો દુરુપયોગ કરવો. આજે લોકોને સમજણ નથી. બેને બહુ સરસ વાત કરી કે દિવસો જતા પરિપક્વતા આવે લોકમાનસમાં, અને લોકમાનસથી સરકારો બનતી હોય છે. ત્યારે એ લોકમાનસને જ્યારે સમજણ નથી, એ એરામાંથી છે, ત્યારે તમે એ એરાનો દુરુપયોગ કરી રહ્યા છો. એ જ નરેન્દ્ર મોદીની વાત સામે આજે ઇન્ડિયાનું ગઠબંધન છે. અને તમને કહી દઉં કે સીટોની બાબતમાં, શેરિંગની બાબતમાં તમે કહેતા હો તો એ બધા જ પ્રશ્નો હલ થઈ જશે એવું મારી પોલિટિકલ સમજણ કહે છે કે એ બધા જ પ્રશ્નો હલ એટલા માટે થશે કે દેશથી આગળ કોઈ હિત કોંગ્રેસે કોઈ દી ઈચ્છું નથી અને એનાથી ઉપર રાખ્યું નથી, એનાથી ઉપર સત્તા પણ નથી રાખી પોતાની. ત્યારે આ ગઠબંધન એ સંપૂર્ણ સફળ જવાનું છે. જી ઇન્દ્રનીલભાઈ, ગુજરાત માટે એવું કહેવામાં આવે છે અને ત્યાંના નેતાઓ, કોંગ્રેસના નેતાઓ કહી ચૂક્યા છે કે અમારી પાસે જો કોઈ વસ્તુ પૂછવામાં આવશે તો મેં કહેશું કે આપ સાથેનું ગઠબંધન યોગ્ય નથી ગુજરાતમાં, અને આવું આપણને પંજાબમાં બી સંભળાય છે. તો આપનો પર્સનલ મંતવ્ય શું રહેશે? મારા પર્સનલ મંતવ્યનો ન તો ગુજરાતની પ્રજાને કે ના તો કોંગ્રેસને કે ના તો ગઠબંધનને માં કોઈ સ્થાન ધરાવે છે. એટલે મારી અંગત માન્યતાઓનો કોઈ અર્થ નથી, તો એનો પ્રશ્નનો પણ અર્થ નથી. જી આપ કઈ કહેવા માંગતા હતા શ્રદ્ધાબેન? એક વસ્તુ સારી છે કે ઇન્દ્રનીલભાઈએ જે એમના માનનીય પહેલા જે પાર્ટીમાં ગયા હતા એમના સીએમ જે દિલ્હીના છે, અત્યારે ઈડી સામે હાજર નથી થયા, એમના વિશે જે ટિપ્પણી કરી સારું છે. મજબૂત લોકતંત્ર છે, એક નાગરિક તરીકે એમણે વાત મૂકી છે, સારી વસ્તુ છે ઇન્દ્રનીલભાઈ, એના માટે આપને સાધુવાદ. વસ્તુ એ જ કહું છું કે કોઈ બિટરનેસ નથી અમારું
અમે બી ઈચ્છીએ છીએ કે એક મજબૂત વિપક્ષ, કારણ કે અમારી જે પાર્ટી છે એનો ઉદય પણ સંસદમાં દિવ્યાબેન, વિપક્ષ ઘણા બધા સવાલો કરે છે હા. કે વિપક્ષને બોલવામાં નથી, બોલવા અરે દેવામાં મને નથી આવા આવતું. તો તો પછી કઈ હું રીતે એક વસ્તુ એ જ મજબૂત કહું છું કે નહીં, બિલકુલ ભારતીય- નહીં, બિલકુલ નહીં. તો તમે વિપક્ષના ધારાસભ્યો ન તોડતા હોત, તો અરે, તમે વિપક્ષના ઇન્દ્રનીલભાઈ. ધારાસભ્યો ન તોડતા હોત. માફ કરજો. ઇન્દ્રનીલભાઈ આપ બહુ સારા છો, ઠીક છે ને. આપણે મજબૂતીથી વાત કરીએ. જો વસ્તુ એ છે કે ભારતીય જનતા પાર્ટીનો જે ઉદય છે નહીં, એ કોઈ સારો પક્ષમાંથી, અને કોંગ્રેસ આખી સારી છે. ના, એટલે આપ હું સારા છો. કોંગ્રેસમાં મારો આ વ્યક્તિગત કેવું છે કે નહીં, કોંગ્રેસના ઇન્દ્રનીલભાઈ, કદાચ ઘણા બધા 70 થી વધારે તો અને તમારો ધારાસભ્યો ઉદય હોય કે અને નેતા હોય. તમારો 20 વર્ષનો નહીં, ડેટા છે, તમારો 100 ઉદય લોકો પણ ગયા. 100 કોંગ્રેસની લોકો, સારપ 100 છે. લોકો કોંગ્રેસના આજે સારા હતા. ભાજપનો ધારાસભ્ય. ઉદય પણ કોંગ્રેસની ધારાસભ્ય. સારપ છે. 1980 માં જ્યારે આ પાર્ટી આવી હતી ત્યારે અમને કોઈ સત્તા નહોતી મળી, અમે વિપક્ષમાં જ હતા. પરંતુ મને એ વાતનો પણ ગર્વ લાખો છે લોકો કે હજી લાખો મને લોકો આ ઇન્દ્રનીલભાઈ, હું બોલી લઉં. સમય ઓછો છે મારી પાસે. હું એ જ કહેવા માંગુ છું દિવ્યાબેન કે મને ગર્વ છે કે હું એ પાર્ટીમાંથી છું કે જે 2004 થી લઈને 2014 ની અંદર નથી બોલી રહ્યો બેન. સંસદની અંદર સ્વર્ગીય અરુણ જેટલીજી અને સ્વર્ગીય સુષ્મા મેડમજી વિપક્ષનો એ બુલંદ અવાજ હતા લોકતંત્રનો. અમે ત્યારે પણ મુદ્દા ઉઠાવ્યા હતા અને મોદી સરકારની અંદર જે મોદીજીની ગેરંટી અને અટલજીના એરાની અંદર જે પંડિતજીની વિચારધારાથી અંત્યોદય સુધી જવાની, એ જ આજે મોદીજીની ગેરંટી લોકો સુધી ગઈ છે. અમે અહીંયા રાજનીતિ માટે, સત્તા એ અમારા માટે સેવાનું માધ્યમ છે. એ એટલા માટે નથી, આ એ સેવા પદ માટે નહીં. કોંગ્રેસના નેતાઓને આજે લાવવામાં અટલજીનો આવે છે. બર્થડે છે એટલે એક વખત ઇન્દ્રનીલ ગુરુજીને કહીશ, ये पद नहीं ये दायित्व है. ઠીક હે ના. એટલે અમે એ વસ્તુ, એ વિચારધારામાં બિલીવ કરીએ છીએ. ઓકે. એટલે હું એટલું જ મારી કહેવા ટૂંકમાં માંગીશ દિલીપભાઈ પાસે કે મોદી ગેરંટી સાથે સમયનો ત્રીજી અભાવ છે વખત એટલા સરકાર માટે. બનવા દિલીપભાઈ, જશે. તમને કહી દઉં, હા. હું આજે ઈ જ વાજપેયીજીની વાત યાદ કરાવીશ કે એણે મોદીજીને એવું પણ કહ્યું હતું, વીસીમાં વેરી હેપી બર્થડે હવે તો છે નહીં, પણ મોદીજીને એવું પણ કહ્યું હતું કે રાજધર્મ નિભાવો. એ એટલે મોદીજીએ પ્રકારની રાજધર્મ બહુ સારો નિભાવ્યો ઓકે, છે. ઓકે. અટલજીની મારી પાસે આત્મા સમય પ્રસન્ન છે આજે. દિલીપભાઈ, વડાપ્રધાન મારે છે. ટૂંકમાં એ જાણવું છે, અત્યારે આપણે ધારાસભ્યોની વાત થઈ કે એક 2002 જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. 2002 માં વાજપેયીજીએ બોલ્યા હતા. હા. તો તમે આ જ્યારે સિચ્યુએશન- પણ ઇન્દ્રનીલભાઈ એની અંદર છે ને સુપ્રીમ કોર્ટ થી લઈને બધી જગ્યાએ ક્લીન ચીટ મળી ગઈ છે અને માન્ય પૂર્વ ગુજરાતના જે મુખ્યમંત્રી છે શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસથી જ છે, એમને જે તમે વર્ડ યુઝ કર્યો ને અને એ વર્ડ એ જજોને મારી નાખવામાં આવ્યા, એ સાક્ષીઓને મારી નાખવામાં આવ્યા. તમારા એ હિસાબે તો clean પછી sheet લોકતંત્ર જ કરી છે. નથી. બધું એ રીતે બધા એકબીજાને મારી નાખે જ છે, બધી સંસ્થાઓનો મિસયુઝ થાય છે. એટલે આ જે પેલું કહે છે ને ઇલ્યુઝન માંથી બહાર આવો. નથી. આ દેશની બિલકુલ અંદર નથી. ત્રિસ્તરીય લોકતંત્રની બિલકુલ પ્રથા છે. નથી. આ દેશ એના આપમાં જ મહાન છે. બિલકુલ એના નથી. લોકતંત્રની ઓકે, હત્યા મારી કોઈ પાસે નહીં કરી સમય શકે. થોડો ઓછો છે. Please. હજી મારે બીજા મુદ્દા પણ લેવા છે. દિલીપભાઈ, આપની ટૂંકમાં પ્રતિક્રિયા આજની સ્થિતિ વિશે, ગુજરાતની પણ થોડીક વાત અને એટલે દેશની તમે પણ. ખૂબ ટૂંકમાં. 148 લોકસભા રાજ્યસભાના સભ્યોને કાઢી રેલમાં જઈને તમે પેલા સ્પીકર જોડે લોકશાહી કઈ છે. રીતે બિહેવ કરો છો? આવું ના કરાય ઓકે ને. ઓકે દિલીપભાઈ, આમાં છે ને જો ટૂંકમાં જ અરે તમે વેટ. કીધું. ઇન્દ્રનીલભાઈ હું પણ બોલી બે લઉં. સભ્યો હતા ત્યારે પણ કરતા હતા. હમ. આપણે આવું ના કરાય ઇન્દ્રનીલભાઈ. ઓકે દિલીપભાઈને બોલી લેવા દો. મારા પાસે 2 જ મિનિટ છે, હું બોલી લઉં. હા, please. જે તમે પૂછ્યું ને કે ગુજરાતની સ્થિતિ, તો ઇન્દ્રનીલભાઈનો મને જ લોકો case- પ્રત્યે માટેનો ગુસ્સો છે. હા, એક ઇન્દ્રનીલભાઈનો જ કેસ છે ને, એક કેસ સ્ટડી છે. તમે જુઓ કે એમને છે ને એક વખતે ગુજરાતના મુખ્યમંત્રી સામે લડ્યા હતા, હા. બરોબર. કોંગ્રેસ માટે એવું કહેવાતું હતું કે સૌથી મોટા નેતા હતા, દિગ્ગજ. બરોબર, દિગ્ગજ નેતા અને બધું જ હતું. અચાનક એમને એક દિવસ કોંગ્રેસમાંથી મોહભંગ થઈ ગયો અને એમને આમ આદમી પાર્ટીમાં બધું સારું દેખાવા માંડ્યું. ફરી પાછો થોડાક દિવસોમાં એમને આમ આદમી પાર્ટીથી મોહભંગ થઈ ગયો અને ફરી પાછા કોંગ્રેસમાં આવી ગયા. એટલે તમે આમાંથી છે ને આખી કોંગ્રેસની સ્થિતિ સમજી લો કે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ શું છે. અને મોટા ભાગના નહીં તો તમે જો હમણાં જ એક કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાશે, લગભગ હું માનું છું ત્યાં સુધી એ 14મી જાન્યુઆરી પછી, એટલે કમૂરતા ઘણા પતે બધા પછી. એ હા, એટલે લાંબી ક્યુમાં લાઈન છે. છે. ઇવન હા. પોતે કિરીટ પટેલે એમને જ કોંગ્રેસના ધારાસભ્ય છે, એમણે કીધું 4 જણા જોડાશે. એટલે એમાં કઈ મારો કોટ નથી, ઓફિશિયલી એમને મીડિયાને આપેલી બાઇટ છે કે કોંગ્રેસના લોકો ધ્યાન નથી રાખતા એટલે હજી બીજા 4 ધારાસભ્યો જોડાશે. હવે વિચારો કે એક કોંગ્રેસનો ધારાસભ્ય જાહેર ટીવી હું પર, આમાં જાહેર આ બાબતમાં માધ્યમમાં એવું કહેવા કહે છે માંગીશ કે ભાઈ 4 ધારાસભ્યો જોડાશે, તો પછી તમે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સમજી લો કે શું છે. વિપક્ષની સ્થિતિ. વિપક્ષની સ્થિતિ. ઓકે, રાધા. થેન્ક યુ દિલીપભાઈ. ઇન્દ્રનીલભાઈ, ખૂબ ટૂંકમાં આપનો જવાબ આપી દેજો પ્લીઝ. હવે હું એક આના માટે આ પ્રશ્ન કોંગ્રેસ માટે છે એટલે હું જવાબ દેવા માંગીશ જી. કે તમે લોકો જેટલા ગયા, જેને ક્યાંક નબળાઈ હશે, જેને ક્યાંક પીડા છે, લાલચ છે,
એ લોકો ગયા છે, પણ લાખો કોંગ્રેસીઓ હજી 27 વર્ષથી અડીખમ રીતે જ્યાં મીડિયા હોય, પત્રકાર હોય, એક્સપર્ટ હોય કે કોઈ પ્રોફેશનલ હોય કે કોઈ સવાલનો સમય બિઝનેસમેન નથી. હોય, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, એ દબાઈને જીવી રહ્યા છે. આપણે તો ત્યારે દબાણ લાખો નથી કર્યું. કોંગ્રેસીઓ જ્યારે સમય લડી રહ્યા નથી મારી છે પાસે. એની નોંધ કેમ Sorry, નથી લેતા? શ્રદ્ધાબેન, નહીં, મારી પાસે ઇન્દ્રનીલભાઈને તો સમય કોઈ નથી. દબાણ નતું ને આમ આદમી પાર્ટીમાં જવાનું ને આવી ગયા દબાણ પાછા નહીં, મને તો ઓફર છે. ઓફર કોણે મને કરી તો છે? મને તો ઓફર છે કે વિજયભાઈ ગયા પછી સૌરાષ્ટ્ર સંભાળવાની ઓફર હતી, પણ મારે મગજ છે, મગજ કાઢી અને ભાજપનું મગજ ફિટ કરો તો ભાજપમાં રહેવાય. ઓકે. મારે મારા આવા મગજથી આક્ષેપો જીવવું તો છે, ઘણા લોકો બધા માટે થતા જીવવું રહેશે. છે, લોકોના જી. રાજકારણ સમય નથી કરવા ઇન્દ્રનીલભાઈ, એટલા જ મારું માટે રાજકારણ કરવા ઇન્દ્રનીલભાઈ, નથી. શ્રદ્ધાબેન અને દિલીપભાઈ, આપ તમામ અમારી સાથે ઓકે. જોડાયા એ બદલ આપનો ઓકે. ખૂબ ખૂબ આભાર. સમાચારોમાં આગળ વધીશું અને મુદ્દાઓને લઈને પણ નજર કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે.